ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભાવનગર ખાતે મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 25 નવી બસનું લોકાર્પણ કર્યું। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરની મુલાકાત દરમિયાન 25 નવી બસનું લોકાર્પણ કર્યું। આ બસો ભાવનગર એસટી ડેપોથી અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના રૂટ પર ચાલશે। એસટી બસ સ્ટેન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં પોલીસ બેન્ડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, કલેક્ટર મનીષ બંસલ, મ્યુનિસિપલ કમિશનર નરેન્દ્રકુમાર મીના, રેન્જ આઈજી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી બતાવી અને બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું। તેમણે એસટી બસ સ્ટેન્ડની મુલાકાત લઈ અને વેન્ડર અને બસ બુકિંગ વિન્ડોના સંચાલકો સાથે વાતચીત કરી હતી। આ ઉપરાંત તેમણે એસટી ડેપોના ડીસી સાથે બસ સ્ટેન્ડની વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા પણ કરી હતી। અલ્પેશ ડાભી, ન્યૂઝ9 ગુજરાતી, ભાવનગર। આજે ભાવનગરની ભૂમિ પરથી 25 નવી બસો અહીંના સૌ નાગરિકો માટે સેવામાં ચાલુ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા જ 151 નવી બસો ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવી હતી, જેમાં પહેલી નવી એસી બસ, નવું મોડલ એ બી ગાંધીનગરથી ભાવનગર જિલ્લા માટે શરૂ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, અમારા ધારાસભ્યશ્રી અને સૌ આગેવાનોએ જે વિવિધ રૂટ માટે અલગ અલગ બસો માંગી હતી, એ 25 બસો આજે ભાવનગર બસ સ્ટેશન ખાતેથી શરૂ કરવામાં આવી છે। આ બસો થકી કાલથી જ આ જિલ્લાના હજારો લોકોને સીધી અને વ્યવસ્થાઓ જોડે જોડે નવી બસોની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ભાવનગરના સૌ નાગરિકોની યાત્રા વધુ સરળ બની શકે તેનો અમે લોકોએ પ્રયત્ન કર્યો છે। આજે ભાવનગર ખાતે બીજા બી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, જ્યાં હું હાજર રહેવાનો છું। આભાર। ખાસ કરીને ભાવનગરમાં સામાન્ય રીતે ક્યારેય બી કોઈ બી ઘટના બને તો વ્યક્તિએ પત્ર લખવાનું એ એની જવાબદારી છે। કોઈ બી સામાન્ય ફરિયાદ હોય કે પછી કોઈ બી ઘટના બને તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી સામાજિક લોકો હોય તો એ હંમેશા એકબીજાને જાણકારી આપતા હોય છે। એનાથી કોઈ બી પ્રકારની કાયદાની પરિસ્થિતિ બગડી ગઈ કંઈ જ નથી। તમે બી અહીંયા જ રહો છો, પરંતુ જે ઘટના જે કોઈ લોકોને ધ્યાને આવે એ ગૃહમંત્રીના ધ્યાને અપાવે તો જ આપણે વધુ કડકાઈથી કામ લઈ શકીએ છીએ અને ભાવનગરમાં બી વધુમાં વધુ કડકાઈથી કામ લેવામાં આવી બી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજી વધુ કડકાઈથી કામ લેવામાં આવશે।